આમ ટેન્શનમાં આવી ગયા, કારણ કે આવ્યો તો વરસાદ. વ્યવસ્થા એટલી સરસ છે કે એટલા માણસો હોવા છતાં કોઈ પણ જાતની અવ્યવસ્થા, માણસોની તો કોઈ લિમિટ જ નથી. તમને કેવું લાગ્યું ગિરિબાપુને મળ્યા? બહુ આનંદ થયો અને થેન્ક યુ. હું વિનંતી કરવા જઈ રહ્યો છું મયુરભાઈ પીઠિયા, કેમ કે આપણા ઉપડી ગઈ બનતી વારે વાર ના હીરવાને પણ યાદ કરા. હું કઈ હીરવા જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને. તો ભાઈ પાછા રેડી એટલે બનશી હું તો નહીં એટલે દ્વારકાથી મસ્ત દર્શન થઈ ગયા. આજે પૂનમ ભરાઈ ગઈ અને શું કહેવાય કે એટલો બધો બહુ ટ્રાફિક એટલો નહોતો. અને અમારે એક જાણીતા છે ભાઈ, એમણે કી હેલ્પ પણ કરી દર્શનમાં, તો એમને પણ દિલથી થેન્ક યુ. તો પહોંચી જશો હમણાં. અમે જઈએ છીએ હવે પિંડારા, કારણ કે અત્યારે અહીંયા આપણે આહિર સમાજનું આગળ પણ વાત કરી તેવી રીતના કે બહુ જ મોટું સપ્તાહનું આયોજન છે અને લગભગ બધા જ આહિર સમાજના લોકો કચ્છથી ને બધી અમને અત્યારે ગાડી સામે મળે તો ખબર પડે કે બહુ બહુ દૂરથી લોકો આવે છે. અને અમે પણ અહીંયા આવ્યા હતા તો અમારે નક્કી જ હતું કે ત્યાં જાશું. તો ચલો અત્યારે રસ્તામાં બસ બધી 4 વ્હીલ જાય જ છે અને અમે પણ પહોંચવા આવ્યા. તો કેવો છે ત્યાંનો માહોલ? બધા લોકો રીલ્સમાં અને ઇન્સ્ટાગ્રામમાં બહુ જોરદાર છે. જોતા જોયું કે નહીં? પિંડારાનો જોતા હતા કે નહીં? જોયું કે? હા, અને ઈ સારું કે રાણીફઈ છે, દહુ છે, વંદુ છે, તો બધાય આજે અમે કે જઈ આવીએ જ. અહીં નજીક આવ્યા છે તો અહીંથી બસ દ્વારકાથી 25-30 કિલોમીટર જેટલું થાય. પણ ત્યાંનો નજારો જોયા જેવો છે કે એક હારે એટલો આહિર સમાજ ભેગો થઈ શકે. થાય તો ભૂકાઈ બોલાવી દે. એટલે બહુ સરસ. અમે કાલ સાંભળતા હતા સપ્તાહ, તો એ તાનચડ અહીંથી કે આપણે ત્યાં જઈએ એવું બહુ સરસ છે. ત્યાંની વ્યવસ્થા છે એટલી, સ્વયંસેવક એટલી સેવા કરે છે. 40 ટ્રેક્ટર તો ટૂંકમાં રસોડામાં મૂક્યા માલ હારવા માટે. બોલો તો કેવડું પબ્લિક થતું હશે. અને ઓલા કહેતા કે શાકભાજીની કે ટ્રકો કે આવે ને બટેટાના કે તો 5 મિનિટ થાય એટલા પબ્લિક હોય ટૂંકમાં સેવા દેવા માટે. એમ એટલે ધન્ય છે ભાઈ બધા જેટલા લોકો મહેનત કરે એમાં, કારણ કે એવડું મોટું કાર્ય સફળ કરવું એ બહુ અઘરું હોય. પિંડારા ગામની વસ્તી ખાલી 2000 જ છે, પણ એટલા સ્વયંસેવકો છે. તો અમે પણ અહીંયા તો દરિયો આવી ગયો નજીક અને બસ આવો જ રસ્તો છે. અમે મેપમાં વળી આ બધા ગાડી જતી હતી એની પાછળ આવ્યા. મેપ એ બંધ થઈ ગયો. મેપ તો રેડું નાખીએ કહ્યું કે તમે જાવમાં પણ હવે ખબર પડી કે હોવાય એમ નતો. જોઈ હાસુ કહેતું હતું દરિયામાં અમે ક્યાંક જો દરિયામાં ન પહોંચીએ. અરે દરિયાની નજીક જ છે ને? એની નજીક જ છે પણ આ રસ્તો બીજી ભાઈટનો છે. પાવડર કરવાની કોઈને જરૂર જ નથી. ઈવો છે, કાચ ખોલે એટલે ઓટોમેટિક પાવડર. હજી તમે લીધું નહીં ત્યારે, બાકી તો ડમરી હતી. ડમરી હો ખરેખર. અને હજી કઈ દેખાતો જ ના, ડૂમ કે કોઈ હજી તો કઈ દેખાય કઈ નહીં. હમણાં કેટલી વાર છે હવે તો કઈ મેપ તો રાયડું રાખે જોયું. અરે એ કે જાવમાં મરાઈ ગયા. હવે તો ખબર નહીં કઈ ઉભી ગઈ. અને જે ધૂળની ડમરી, ઓહ, એ ગાડી સર્વિસ કરાવી. તો ફાઇનલી પહોંચી ગયા. અને ટ્રાફિક તો અમને અહીંથી જોઈને જ લાગે કે કોઈ લિમિટ જ નહીં હોય ટ્રાફિક. આ બાજુ 2 વ્હીલ છે, કોઈ પાર્કિંગ. આ બાજુ 2 વ્હીલ ના તો થપાય. ભાઈ ફાઇનલી પહોંચી ગયા. અને ભાઈ જેના કેટલા 5-6 તો ડૂમ છે અને ડૂમમાં અલગ અલગ માણસોની વ્યવસ્થા છે. આ છે ને જેન્ટ્સનું છે આરામ માટે, હા લેડીઝનું છે, ઓલું છે રસોઈયાનું છે. એટલે અલગ અલગ પ્રકારના ડૂમ છે. ચાલો ફટાફટ આગળ જઈએ. ખાલી તમે એક નજારો જો, માણસો કેટલું હાલીને આવે છે અત્યારે. અને જો અહીં ચાનો સ્ટોલ છે, દૂર દૂર સુધી માણસો જ છે ભાઈ. ખરેખર અહીં એટલું માણસ જોઈને ખરેખર બહુ મજા આવે. અને અહીં છે જમણવાર છે આ કોઈ જેન્ટ્સનો, અને બહુ મસ્ત. અને ભાઈ એના ધૂળને ઉડવાને કારણે અત્યારે પાણીના ટ્રેક્ટરો ચાલુ છે, જેથી મેડિકલની પણ બધી વ્યવસ્થા છે કે કોઈને કાંઈ ઇમરજન્સી હોય કંઈ. અને અહીં છે જમવાની વ્યવસ્થા બહેનો માટે, ઓલી બાજુ ભાઈઓ માટે. અને કેટલા તો એમ કે ભાઈ ટ્રેક્ટરોની સેવા અતરત ચાલુ છે. જો તમે ડિસ્પ્લે છે, જેથી અહીં પણ ભાઈઓ ભોજન સમારંભમાં પણ એને એ લોકો સાંભળી શકે. આપણે બધાએ પોતાનું સ્થાન જાળવી રાખશું. જેમ અગાઉ સૂચનાઓ આપી હતી એમ જ્યારે અહીંથી આરતી થઈ જાય, સંતોના સન્માન થાય, આપણા વડીલોનું અભિવાદન થાય, પછી જ આપણે સ્થાન છોડશું. સમાજનું ભોજન વિશેષ રાખ્યું છે. હનુમાન જયંતિ છે
ફલાહારની વ્યવસ્થાઓ છે અખિલ ભારતીય યદુવંશી આર્ય સમાજનો. હવે હું વિનંતી કરવા જઈ રહ્યો છું મયુરભાઈ પીઠિયા, જુનાગઢ. આવ્યા છે. એક એક વ્યક્તિનો એક એક રૂપિયો એ ગાડાના પૈડા જેવો છે. કેમ કે આપણા આધિષ્ઠાતા દેવનું એક એક વ્યક્તિનો એક એક રૂપિયો એ ગાડાના પૈડા જેવો છે. કેમ કે આપણા આધિષ્ઠાતા દેવનું. તો કથા મંડપમાંથી બહાર આવી ગયા. મયુર, તમને કેવું લાગ્યું ગિરી બાપુને મળ્યા? બહુ આનંદ થયો અને થેન્ક યુ અહીંયાના બધા જેમણે બધાને, થેન્ક યુ દિલથી કે આપણે જય દ્વારકાધીશ લખેલું છે કે એટલી આપણે માન સન્માન દીધું. યુટ્યુબ. થેન્ક યુ બધાને. અને કેટલા બધા લોકો મળ્યા, હજી બધા ઓળખતા હતા જ આપણે. હવે લોકો અમે જઈએ અહીંયા. મયુરને કેવી મયુર ફિલિંગ કંઈ બોલાતું જ અને વાતાવરણ એટલું આખું આમ ઓલું છે. તો ભાઈ અમે સન્માન પણ થઈ ગયું. અને હા ભાઈ, અમે આવ્યા ને પાર્થભાઈ ઓળખી ગયા હતા. તો મને કે ભાઈ તમે અહીંથી આવતા રહ્યો અને વીઆઈપી તમારી એન્ટ્રી કરાવું. અને એ લોકોએ બહુ મદદ કરી. અને ખરેખર થેન્ક યુ પાર્થભાઈને. અને એની મમ્મી પણ ડેલી વિડીયો જોવે. કેમ છે પાર્થભાઈ? શું હાલે? મજામાં? થેન્ક યુ. હું કઈ શાંતિ? હવે ક્યારે આવું જુનાગઢ બાજુ? હાલો એક દી આવી એમ? હા. તો ભાઈ હવે જાય છે દાદા પણ. હાલો ભાઈ, પછી આપણે નીકળીએ ને. હા, ખાલી 2 મિનિટમાં ખાલી દાદા નીકળે ગિરિબાપુ મળી લઈએ. તો હમણાં ગિરિબાપુ અહીંથી જ નીકળવાના છે. મેં કીધું તો દર્શન આ લોકો નજીકથી કરી લઈએ એટલે ઉપાધિ નહીં. એમ ગિરિબાપુ આવે છે. અને ભાઈ ખરેખર પબ્લિક તમે ખાલી જો કે કલ્પના બહારની. એમ કલ્પના બહારની. અને વાતાવરણ પણ એવું થઈ ગયું વરસાદી. પણ જો કે વરસાદ નથી, બહુ સારું છે. જો શું કઈ બનશી આજનું એમ ના વસૂલ ના? હા, શાંતિ. તો ભાઈ ટ્રાફિક જો ખરેખર યાર ધન્ય છે એટલું આયોજન કરવા. બહુ મસ્ત. આ બધું રેસ્ટ કરવા માટે થોડુંક. અને બધી વ્યવસ્થા બહુ સારામાં સારી છે. મારે ખોટા વખાણે નથી કરવા. એટલું શું કહેવાય કે એમ બહુ વ્યવસ્થિત. છેક સુધી માણસો નથી દેખાય. છેક થોડોક એવો વરસાદ આવ્યો ને થોડાક એવા બધા હેરાન થઈ ગયા. પ્લીઝ ભગવાનને કે આ વસ્તુ ન થવા દે. કેમ કે એને બધી પબ્લિક ગ્રાઉન્ડમાં છે. તો કોઈ નથી અહીં. તો આખું ગ્રાઉન્ડ ખાલી છે અને વરસાદ બહુ આવે એટલે બધા હડપા. તો ભાઈ અહીં યજ્ઞ ચાલુ છે અને અત્યારે બહુ વાતાવરણ એવું છે ને ખરાબ. સારું વરસાદ જેવું થઈ ગયું. અને બસ જો વાતાવરણ આવે છે. પબ્લિક પણ ભાઈ થોડીક દોડાદોડી થઈ. તો થોડીક વાર તો એટલા બધા આમ ટેન્શનમાં આવી ગયા કારણ કે આવ્યો તો વરસાદ. પણ હવે ફાઇનલી વરસાદ છે રહી ગયો. અને દ્વારકાધીશની અને મહાદેવની કૃપા કે ભાઈ હવે ન આવે. બધે ગારો બહુ થઈ ગયો. મારી ગાડીમાં તમે એક કોઈ લોકો બેસતા નહીં. એમ થોડવાના અહીંયા ક્યાંય પાણીનું કાંઈ છે નહીં. અને ભાઈ એટલી સરસ વ્યવસ્થા છે ને માણસોની તો કોઈ લિમિટ જ નથી. પણ છતાં એવું છે એના કરતાં પણ વધુ. અને શું કહેવાય કે વ્યવસ્થા એટલી સરસ છે કે એટલા માણસો હોવા છતાં કોઈ પણ જાતની અવ્યવસ્થા. બધા પોતપોતાની રીતે બધી જગ્યાએ એટલી વ્યવસ્થા. ને ઓલરેડી ડૂમ છે એ પણ એમાં તાલપત્રી વોટરપ્રૂફ છે એટલે એ કાંઈ વધારે ટેન્શન નથી. પણ હું થોડીક વ્યવસ્થા વીક થાય એટલે રહી ગયું. અને શું કહેવાય કે ખરેખર પ્રાઉડ થાય. આહિર સમાજ આપણો જે છે એટલું એકતાથી આવા કાર્યો કરે તો બહુ મોટી વાત કહેવાય ને. અત્યારે આમ એટલું પ્રાઉડ થાય. અને અહીંયા બહુ બધા લોકો મળ્યા અમને. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સારું. તમને સારું? બસ મજા. અહીંયા મહાદેવનું મંદિર છે પણ અહીંયા બહુ જ ટ્રાફિક છે એટલે કોઈ જઈ શકતા નથી. અને અહીંયા યજ્ઞના અમે દર્શન કર્યા ને અમે જ્યાં જોઈએ ત્યાં બસ માણસો જ છે. તો ચલો હવે મેં નીકળું. કેટલા બધા લોકો એમને હાલો તો જાઉં ને. હા વિડીયો જો ડેઈલી. અરે વાહ, કેટલામાં ભણે?
હેપતા જાય એમ તો ભાઈ બસ જો તે આવે છે અને દર્શન કરી લે. ખરેખર નાના છોકરા બહુ જોઈ વિડીયો, ખરેખર આ બધા વિડીયો જોઈ છે અને હીરવાને પણ યાદ કરે. હું કે હીરવા હવે એને જૂના કેશોદ આવજો, કેશોદ શોરૂમ કર્યો ને. તો ભાઈ આ છે દુર્વાસા મુનિનો આશ્રમ અને અત્યારે ખરેખર આ લોકો બધા વિડીયો જોઈ બધા ફોટા પાડવા આવે. બહુ મસ્ત છે. ખાંડણી છે, ખાંડણી. અને જો વાગે હવે આમ માર અંદર માર આમ એલા અવાજ આવશે. કેમ વાગે ને? ખાંડણી છે, વાગે જો આમ અંદર વાગે ને. અને ભાઈ વરસાદ અચાનક બહુ ચાલુ થઈ ગયો અને એકવાર આવીને થોડોક સ્ટોપ થઈ ગયો એટલે બધા નીકળે છે હવે શાંતિ. ને ભાઈ જે પાછો વરસાદ પડ્યો દુઃખ બધું એ છે કે અહીંયા જે આયોજન કરતા હોય એ લોકો અત્યારે ફૂલ ટેન્શન હોય કેમ કે અટરું હાલે અત્યારે અહીંયા રસોડામાં સીધા. અને અત્યારે આમાં ગાડીની લાઈન આગળ ફૂલ ટ્રાફિક છે અને પાછળ એટલી જ લાઈન છે. કારણ કે બધા લોકો નીકળવા માંડ્યા કારણ કે 4 વ્હીલ ફસાઈ જાય ને ગારો આખું ખેતર. દ્વારકાધીશની એક જ પ્રાર્થના કે હવે બસ નો આવે. હા એટલું સ્ટોપ રહી જાય તો એ લોકો જે મેનેજમેન્ટ કરી છે, બાકી હવે કોઈ કલ્પના બહારનું થાય બધું. બહુ એટલે બહુ વરસાદ આવ્યો એમ. ને પાછો અહીંયા છે ને આવી માટી જ છે એટલે. હા આ તો સ્પેશિયલ રોડ બનાવવામાં આવ્યો 15 કિલોમીટર સુધી. હા બાકી અહીં હતો જ નહીં. હતો જ નહીં. એ કોઈ માણસને સારો વિચાર આવ્યો હશે ને કે ભાઈ આ હેરાન થઈ જાય એમ. આગાહી હજી આજે છે કાલે છે એટલે હવે નો આવે તો સારામાં સારું એમ. જો ખેતરમાં તડકો થઈ જાય ને હમણાં તડકો તો બસ તો વાંધો નો આવે એમ. ઠેલિયુંમાં ભૈરા ઠેલિયુંમાં મારે તો કેવું થયું કે એટલો ચંપલ કે કાઢવા જ પડ્યા વજન જ ન ઉપડે મારે કોઈ ગાળો નથી પણ અંદર ગાળો કરી હા કેમ કઈ મેળ કરો બા. જય શ્રી કૃષ્ણ. અરે બહુ વરસાદ બહુ હેરાન થઈ ગઈ પબ્લિક, બહુ હેરાન થઈ ગઈ. બહુ આયોજન સારું હતું ને સારું બધું. યો દર્શિકા ખરેખર દકોની લોકો હાહુ છે ને હાહુ અમને અંદર ન જવા દે છે. આ હે ને એ લોકો કે અંદર નહીં, તમે આ કદરો તમારો બહાર રાખો એને ડેલે. ખરેખર યાર અરે તમે ગટર આખી સોખી થઈ જાય યાર. અમને કેતા હતા એટલો શોખીન ને બ્રશ મારવા માંડ્યા અહીંયા આવીને. પણ અહીંયા આવીને અમારે ગટર ભૂલ આવે જોવા હોય તો એટલી ધૂળ કાઢી ને પાછા તેમ કે હવે ધૂળ જ ના હોય. અરે અરે આ તો હવે આ ક્લાસ જ થાય ને એમાં બ્રશ બધું ગહાઈ ગયું હોય પછી તો આ ક્લાસ જ થાય. હાલ આવજો દકબેન, આવી જાઓ ભાઈ. દકો એવું છે વાહ તો હા દકો આવું નથી ને વેકેશનમાં કંઈક નવો નાનો પ્રસંગ હતો એ હવે કેન્સલ છે, નકર તો અહીં આવી જાય. હવે કંઈક આજે જ આવે તમાર ભેગી. એમ હવે કંઈક કરશો હારે વેકેશનમાં અમે એવી રોકાવા જ તઈ કરજો. તઈ તો વચ્ચે તો આરસ